આપ સૌને મારા નમસ્કાર. મંચ પર ઉપસ્થિત શાહ સાહેબ, દવે સાહેબ, ત્રણેય અધ્યાપક બહેનો અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો, આનંદ થાય છે. મોટા ભાગે છેલ્લા 10 વર્ષથી હું સુરતમાં છું અને એકાંતરે વર્ષે તો આ કોલેજમાં આવવાનું બને છે. કોઈક ને કોઈક નિમિત્તે વિદ્યાર્થીઓને મળવાનું બને, અધ્યાપકોને મળવાનું બને અને સ્વાભાવિક જ આજે હાજર નથી અશોકભાઈ, પણ એ પણ મિત્ર છે અને એમને પણ મળવાનું બનતું હોય છે. તો એનો આરંભે જ આનંદ વ્યક્ત કરું છું. આજે ગુજરાતભરમાં અને ગુજરાત બહાર પણ કલકત્તા, દિલ્હી, મુંબઈ આ એવા સેન્ટર છે જ્યાં ગુજરાતીઓ વસે છે, ગુજરાતી ભાષાને પ્રેમ કરનારાઓ વસે છે અને ત્યાં ઉમાશંકર જોશીની જન્મ જયંતિને ઉજવવામાં આવી રહી છે. સાહિત્ય પરિષદે આજે ગુજરાતભરની કોલેજોમાં આ ઉપક્રમ ગોઠવો છે અને એ નિમિત્તે વિદ્યાર્થીઓ, આમ તો ઉમાશંકર જોશી તમારે પ્રાથમિક કક્ષાએથી શરૂ કરી અને અનેક તબક્કે ક્યાંક ને ક્યાંક વાંચવામાં, ભણવામાં આવી ગયા હોય, એ હકીકત છે. પણ જ્યારે આ પ્રકારના વ્યાખ્યાન આપવાના થાય ત્યારે કશીક બે નવી વાત તમને મળતી હોય એવું બને. બીજી એક પહેલાં જે ઉમાશંકર જોશી ઉપર વાત શરૂ કરું એ પહેલાં કહેવું ગમશે કે આ આનંદની ઘટના એ રીતે પણ છે કે કોઈ પણ ભાષા ત્યારે જ ટકતી હોય છે, સમૃદ્ધ થતી હોય છે, એના વારસાનું વહન કરી શકતી હોય છે જ્યારે એ એના કવિઓને, એના સર્જકોને, ભાષામાં જે કામ કરે છે એમને આ રીતે ઉજવતી હોય, આ રીતે સ્મરતી હોય. આ રીતે જો દુનિયામાં જોવા જાઓ તો ઘણી બધી ભાષાઓ એવી છે જે પોતાના સર્જકોને બહુ બધો પ્રેમ કરે છે. એમાં અંગ્રેજો સૌથી આગળ છે. તમે વિચારો કે કોઈકે આમાંથી નામ સાંભળ્યું હશે, શેરલોક હોમ્સનું નામ સાંભળ્યું છે? ના જ સાંભળવું જોઈએ ને, આપણે ક્યાં ભણેલા છીએ તો વાંચીએ. આટલો મોટો જાસૂસ આ દુનિયાનો, એનું નામ ના સાંભળવું હોય તો ના ચાલે. અને આ બધું ગુજરાતીમાંય છે. આ બધું ગુજરાતીમાં મળે છે અને આ ઉંમરે તો આવું બધું વાંચવાની મજા પડે. ખજાનાની શોધ અત્યારે તમે ઝુલેવરને વંચાઈ ગયો હોવો જોઈએ. એવા ઘણા બધા છે કે જે મારે કહેવું તો એ કે એ પાત્ર લંડનની બેકર સ્ટ્રીટ એવું એમાં એડ્રેસ આપેલું. હવે એવી કોઈ સ્ટ્રીટ નથી, એવું કોઈ ઘર નથી લંડનમાં, પણ એ નવલકથા એટલી, એ જાસૂસ કથાઓ એટલી બધી વંચાઈ કે એ સરકારે મકાન બનાવવું પડ્યું અને ત્યાં આજે સ્મારક છે. તમે શેક્સપિયરનું ઘર જોઈ શકો. આપણે ત્યાં પણ નર્મદનું ઘર સુરત મ્યુનિસિપાલિટીએ સાચવું છે, ખરીદી લીધું છે, સાચવું છે. યુનિવર્સિટીએ એની રેપ્લિકા બનાવી. જ્યાં ઉમાશંકર જોશી જન્મા એ ગામમાં પણ બામણા ગામનું નામ ઉત્તર ગુજરાતનું રાજસ્થાન બોર્ડર પર આવ્યું છે. આ એવા ગામો છે. આજે માંડલી કરીને ગામ રાજસ્થાનમાં જતું રહ્યું, નવા જે આપણે સીમાંકન કર્યા એમાં, પણ એ જૂનું ઈડર સ્ટેટનું એ પાર્ટ હતું. એવા બે ગામો જે બિલકુલ બાજુમાં છે, નજીક છે પ્રમાણમાં, એવા ગામોમાં જન્મેલા બે છોકરાઓ જે સ્કૂલમાં સાથે ભણતા હતા, એ બંને જ્ઞાનપીઠ લઈ આવેલા. એકનું નામ ઉમાશંકર જોશી અને બીજા પન્નાલાલ પટેલ. આ એક ગૌરવની ઘટના છે આપણા સૌ માટે. જ્ઞાનપીઠ એટલે ભારતનો સૌથી મોટો કળાના ક્ષેત્રમાં, સાહિત્યના ક્ષેત્રમાં એવો એવોર્ડ છે.
તો એવું ગૌરવ જેમણે અપાવ્યું છે એવા ઉમાશંકર જોશીનો આજે જન્મદિવસ છે. 1911માં એમનો જન્મ થયેલો. બેને બધી વિગત આપી છે, એટલે એ વિગતો, એવી માહિતી તો તમને હવે હાથ વગી છે, બલકે ફોન વગી છે ને, એટલે એ બધામાં હું નથી જતો. હું મૂંઝવણમાં એ હતો કારણ કે ઉમાશંકર જોશીના અનેક પાસાઓ છે. એ ખાલી કવિ નથી, એમણે ખાલી કવિતા નથી લખી, એ વાર્તાકાર તરીકે પણ એવા જ મજબૂત છે. એમણે એકાંકીઓ લખ્યા, એમાં પણ ભજવણીની દ્રષ્ટિએ, નહીંતર આપણા જે પ્રશિષ્ટ સર્જકોએ એકાંકીઓને નાટક લખ્યા એ ભજવવા સહેલા નહોતા, પણ ઉમાશંકર એમાં પણ અવ્વલ છે. ઘણી બધી રીતે ઘણી બધી રચનાઓ એમની મંચ ઉપર ભજવી શકાય છે, તો એ રીતે પણ એમનું મૂલ્ય છે. નાટ્યકાર તરીકે, વાર્તાકાર, નિબંધકાર છે. એમના 2 નિબંધ સંગ્રહો આપણને મળ્યા. ગોષ્ઠી બહુ જ જાણીતો થયેલો નિબંધ, તો એ નિબંધો પણ એમના એવા જ મજા કરાવે. પ્રવાસમાં એમણે જે પ્રવાસો ખેડ્યા, એ ચીનનો પ્રવાસ હોય કે અંદામાન નિકોબારનો, 7 સિસ્ટર જે આપણે કહીએ છીએ એ રાજ્યોનો પ્રવાસ હોય, આસામ અને મેઘાલય સાઈડનો, એના જે વર્ણનો આપ્યા એ પણ અદ્ભુત છે, આપણે વાંચવા જેવા છે. એ આપણને એમના સમયનો, આજે પૂર્વનો આખો ભૂભાગ છે ભારતનો, એનું સાંસ્કૃતિક ચિત્ર મળે, એનું સામાજિક ચિત્ર મળે, અને એનું સૌંદર્ય કેવું છે એનું ચિત્ર એક કવિની દ્રષ્ટિએ મળે. તો એ પ્રવાસ નિબંધો પણ આ રીતે આપે છે. બીજી બાજુ તમે સંશોધક તરીકે જ્યારે ઉમાશંકરને આપણે જોઈએ ત્યારે એમણે પસંદ કર્યો છે મધ્યકાળનો અખો. અને અખો જાણો છો કે એ સામાપુરે તરનારો કવિ છે આપણો. લોકોને ચાબખા મારે છે. જ્યારે પ્રેમથી સમજાવવાનો યુગ હતો, અંધેર યુગ હતો એક અર્થમાં. અંધેર યુગ એટલે કંઈ અંધારું અંધારું હતું એવું નથી. એ કયું અંધારું? આ અંધારું શિક્ષણ નહોતું. જે પરંપરાગત ભારતીય પ્રણાલી હતી, આપણી ગુરુકુળોની વ્યવસ્થા હતી, વિદ્યાપીઠોની વ્યવસ્થા હતી, એ વ્યવસ્થાઓ છેલ્લા 500-700 વર્ષમાં આક્રમણખોરોના કારણે તૂટી પડેલી. અને એ જે તૂટી પડવાનું મોટામાં મોટું જો કોઈ નુકસાન ગયું હોય તો એ છે જ્ઞાનનું પ્રસરણ અટકી જાય. આ એક બહુ મોટી વાત છે કોઈ પણ સમાજને ખતમ કરવા. પણ ભારતની એક વિશેષતા આદિકાળથી રહી છે કે એ તરત જ એનો વિકલ્પ પોતાની રીતે શોધે છે. અને એવો વિકલ્પ ભક્તિ માર્ગના જે આંદોલનો થયા, જે રીતે ભક્તિને એક માધ્યમ બનાવીને લોક શિક્ષણનું કામ આપણા કવિઓએ, પહેલાં આરંભમાં તમે જુઓ કે થોડો મધ્યકાળ ભણ્યા હશો તો આરંભ કાળે જૈન કવિઓ અને પછી બાલણ, નાકર, નરસિંહ, પ્રેમાનંદ, મીરા, આ બધા ખાલી કવિઓ નથી. કવિની સમાંતરે સમાજ સેવીઓ પણ છે, સમાજને યોગ્ય દિશા બતાવનારા ઋષિઓ છે. આ પણ કમનસીબે એમની સામે એ હતી કે ભાવક વર્ગ જે હતો એ બિલકુલ કટ ઓફ થઈ ગયો હતો જ્ઞાન પરંપરાથી. ગામઠી શાળાઓ સુધી પહોંચી ગયું હતું શિક્ષણ, અને એ ગામઠી શાળાઓમાં જે ભણાવનારા હતા એ પણ ક્યાંય દૂર જઈને વિદ્યાપીઠમાંથી જ્ઞાન લઈ શકે એવી સ્થિતિ જ નહોતી. ત્યારની રાજકીય સ્થિતિ નહોતી. ભૌગોલિક અંતર પડી ગયેલા, નાના નાના રજવાડાઓમાં દેશ વહેંચાઈ ગયેલો. આની અસર આખા કાળ ઉપર પડી. લેખનની શક્તિ તો ભાગ્યે જ કોઈકમાં હોય, બહુ ઓછા, અને લૈયા હોય તે પરંપરાગત, વંશ પરંપરાગત હોય એવા હતા. હવે એવા સંજોગોમાં જ્ઞાનનું પ્રસરણ માઉથ ટુ માઉથ થાય, આનાથી વિશેષ કંઈ થાય એવું હતું નહીં. તો એ સમયે આ કંઠ પરંપરાએ અનેક રચનાઓ, અને એમાં સૌથી મોટું મજબૂત નામ એ અખો. એ અખા ઉપર આપણને સંશોધન કરીને જે ઉમાશંકર જોશીએ આપ્યું છે, સંશોધનમાં તો એ અદ્વિતીય છે જ છે, પણ સાથોસાથ આપણને
આપણી ચેતનામાં આવા એક કવિએ કઈ રીતે આપણા સમાજને જાગૃત રાખેલો. જાતને કોરડા માળવાની વાત છે. પેલા આવે ને પોતાને મારતા હોય, કોરડા મારવા, ચાબુક પોતાને જ મારવી. આ સમાજ પોતાનો છે અને પોતાને એ ચાબખા મારી અને જગવનારા કવિઓની એક આખી પરંપરા શરૂ થઈ. આ થોડુંક ભૂમિકા એટલે બાંધવી છે કે ઉમાશંકરને તો આપણે સમજી શકશું કે એ ક્યાંથી પ્રગટ થયા છે. એ આવા મોટા સર્જક બનવા પાછળ એમની ચેતના ક્યાં ક્યાં જોડાયેલી છે. તો ભારતીય મૂળને એ આ રીતે પકડા છે. એક બાજુએ સૌંદર્ય મઢા વિસ્તારમાં જન્મમાં મોટા થયા, ભણ્યા, એમના સદનસીબ કહું છું કે બાકીના મા બાપોની જેમ ટૂંકું વિચારવા નહોતા બેઠા એમના પિતા જેઠાલાલ જોશી. એટલે એમને ભણવા માટે મૂક્યા દિવાન બલ્લુભાઈ અમદાવાદમાં. અને ત્યાં એમને જે આગળનો આ અનુભવ સમૃદ્ધિ મળી છે કુદરત પાસેથી, સમાજ પાસેથી, એક પંથક વિશેષથી, એ સમૃદ્ધિને સંચિત કરવી, અંદર ઉતારવી. અહીંયાથી બોલી એ તમારા પાસે માહિતી રૂપે પહોંચે છે, પણ એનું મનન કરવું, સેવન કરવું, એને અંદર રીસાવા દેવું, સીઝાવા દેવું અને પછી એમાંથી ડાપણ સુધી પહોંચવું, એ પ્રક્રિયા તો તમારે જ કરવી પડે. અમે મમ્મી આપણને ચમચીએ શું કરે, મોઢા સુધી આપે, એ ચમચીમાંથી પીવાનું છે આપણે અને પચાવવાનું આપણે જ, પછીની બધી પ્રોસેસ આપણે કરવાની છે. તો આ એક તમારા અને મારા આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે. આ ગુરુ પૂર્ણિમા એટલે કોનો મહિમા કરે છે? વ્યક્તિનો નહીં. અહીંયા બેઠા છે વ્યક્તિનો નહીં. અહીંયા બેઠા છે, કાલે ત્યાં હતા, ત્યાં એક બીજા હતા, એ પણ ત્યાં હતા, એમની આગળ બીજા. આ સદીઓથી ચાલી આવી પરંપરા છે. દરેક કંઈક લે છે. તમે અત્યારે લો છો, એમાં તમારું એડ કરશો ને. તમે વાંચશો, તમે બધા જ જુદી જુદી પરિસ્થિતિમાંથી આવેલા છો. ઘર જુદા, રહેવાની રીત જુદી, વિચારવાની રીત જુદી, મા બાપના સ્વભાવો જુદા, તમારો આડોશ પડોશ જુદો. હવે તો ભાષકો જુદા હોય છે આડોશ પડોશમાં. મોટા નગરોમાં તો આપણને એક સગવડ છે, માધ્યમો જુદા. તમારી પાસે તમારા હાથમાં જે રમકડું છે, જે વાગી ઉઠે છે ગમે ત્યારે, એ રમકડું તમને કેટલું બધું ઘડે છે. તમે એને નથી જોતા, એ તમને જોવે છે, બનાવે છે. તો એ રીતે આપણે ઘડાઈએ છીએ. તો ઉમાશંકરને જે પરિવેશ મળ્યો છે, એ પરિવેશને સંકોરવાનું કામ દિવાન બલ્લુભાઈ જેવી સ્કૂલે કર્યું. અને ત્યાર પછી એ સમયે ગાંધીજી 15માં આવી જાય છે અને 20માં તો વિદ્યાપીઠ સ્થપાય છે. અને એ ટાઈમનો યુવાન એક જ ધ્યેયલક્ષી બન્યો છે, મોટા ભાગનો યુવાન. આ યુગને જ્યારે આપણે વાંચીએ ને ત્યારે આપણને આમ ખરેખર રોમાંચ થાય કે આ કેવા માણસો છે. તમે વિચાર કરો, એક સાથે હજારો નેતાઓ પ્રગટે છે. આવું ઇતિહાસમાં બહુ વાર નથી બન્યું. જનનાયકો પ્રગટે છે. ક્યારેય એવું નથી બન્યું 5000 વર્ષના ઇતિહાસમાં કે આટલી બહેનો એક સાથે બેસીને ભણતી હોય. ક્યારેય નથી બન્યું. એ બનવાનું શક્ય બન્યું ક્યારે? એ આ 1900 એટલે કે આમ તો 1895ની આસપાસથી આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આપણા કેટલાક રાજા રજવાડા ઠાકોરો ભણ્યા ઇંગ્લેન્ડમાં જઈને, એમાં જે નવી દ્રષ્ટિ આવી. મેકોલોને ગાળો દઈએ આપણે, 100% દઈએ, કારણ કે એનો ધ્યેય હોય, કોઈ પણનો ધ્યેય હોય, એ એની કોલોની સ્થાપવાનો હોય. એણે પોતાના જેવા બીજા રિપીટ કરવા હોય માણસો, પોતાને અનુકૂળ. એટલે એ તો કરે વ્યવસ્થા, પણ આપણી વિશેષતા એ હતી કે એમાં જળોની જેમ લોહી તો લીધું એ શિક્ષણમાંથી, પણ એમાંથી આત્મમંથન કરીને આપણે આપણી આઈડેન્ટિટી ઊભી કરવાની શરૂઆત કરી દીધી. અને એ શરૂઆત બહુ આરંભથી થાય છે. તમે જુઓ કે નર્મદ અંગ્રેજી યુનિવર્સિટી નથી ભણ્યો. નર્મદ તો ગામથી અંગ્રેજી 2-5 ચોપડી ભણ્યો છે, પણ એટલામાં એનું આત્મભાન થઈ જાય છે, એ જાગે છે. ઉંદર ખાનની ચઢાઈ એ ટાઈમે એ સમજી જાય છે
એ ટાઈમે એને ભલે એ બધાના લખાણોમાં અંગ્રેજોની પ્રશસ્તિ છે અને હોય, જે રાજ્ય હોય એની પ્રશસ્તિ કરવી એ માનવ સહજ સ્વભાવ છે, પણ તોય એ પછીનું એ જોઈ શકે છે. અને એ જે આત્મભાનની એક આખી પરંપરા શરૂ થઈ, બહુ જ ઝડપથી થઈ છે. અને ગુજરાત એમાં આગેવાની કરે છે. મહારાષ્ટ્ર પણ ઓછું, મહારાષ્ટ્રમાં છે એમાંય ગુજરાતીઓ વધારે છે. અને બીજું હતું પશ્ચિમ બંગાળ. આ બે રાજ્યો એવા છે જેમાં આત્મપ્રતીતિ અને આત્મભાન વહેલું જાગે છે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને યાદ કરો. આજે જે બહેનો, આપણે આ ભૂલી ના જવાય, આજે જે ભણી શકીએ છીએ, આજે જે મુક્ત રીતે જીવી શકીએ છીએ, એની પાછળ આ બધાના બલિદાનો પડેલા છે. એમણે કરેલા આંદોલનો પડ્યા છે, વિચારો પડ્યા છે. અને એમણે એક પીઠિકા રચી, એમણે એક પાયો રચી આખો. એ પાયા ઉપર પંડિત યુગે એક ઇમારત ચણી, જેની અંદર બે કલ્ચર, કારણ કે એક બાજુ એ અંગ્રેજી શિક્ષણ લીધું છે, ગ્રીકથી માંડીને લેટિન સાહિત્ય અને વાયા અંગ્રેજી એ લોકો જે રીતે ભણ્યા છે, બીજી બાજુ અરબી ફારસી પણ એક ક્લાસિકલ લેંગ્વેજ તરીકે સાથે ભણતા હતા. આજે આનો ભદ્રાહા વાળી જે આપણી વિચારસરણી છે, બધી દિશાએથી આપણને શુભ વિચાર પ્રાપ્ત તો થાય, પણ એનું મિક્સર બનાવવું અને એના માટેની લાયકાત કેળવવી એ બધામાં નથી હોતી. પંડિત યુગમાં એ કેળવાય. પહેલી યુનિવર્સિટીના સ્કોલર્સ છે આ બધા. એ બધા માસ્ટર સુધી એ નથી ભણ્યા, ટીવાય સુધી ભણ્યા છે, એવા છે. અને છતાંય એમની અંદર જે ઠરેલપણું આવ્યું, જે દ્રષ્ટિ આવી, અને બહુ નાની ઉંમરે તમે કલાપીને કેટલી નાની ઉંમરે કેટલા સજ્જ ગજાવાળા કવિ તરીકે જુઓ, એવા કેટલા બધા છે. કલાંત કવિ જેને આપણે બાલાશંકરને તમે જુઓ, બહુ મોટા આયુષ્ય નથી. ગોવર્ધન રામનું તમે સર્જન કાળ ને સમય જુઓ, એટલો મોટો નથી. ઇવન નર્મદ પણ બહુ મોટી ઉંમરે નથી કઈ એ સર્જન આપ્યું એણે. આ બધાએ જે હિંમત દાખવીને પિલર ઊભા કર્યા, એ પિલર ઉપર ઇમારત રચાઈ છે આપણી. આજે જે કાંઈ છીએ આપણે, ગુજરાત એટલે નાની સૂની ઘટના નથી મિત્રો. ભારત તો ખરો, ભારતમાં ગુજરાતની એક અલગ આઈડેન્ટિટી ઊભી થઈ. એમાં અનેક માણસો જવાબદાર. એમાં સૌથી મોટા જવાબદાર હોય છે કલાકારો. કારણ કે કલાકારો છે ને એ અંડર કરંટને પકડી શકતા હોય છે. કલાકારનું મોટામાં મોટું કામ શું છે? કવિતા લખવી, ગુજરાત મોરી મોરી કહેવું એટલે શું? એટલે શું? એ ગુજરાતનો આત્મા. તમે એની જો પંક્તિઓને અંતરાઓને તમે જો સમજ્યા હોય તો એ શું કહે છે? ગુજરાતના જે તત્વો છે, ગુજરાતી પણ જે આપનાર આઈડેન્ટિટી છે ગુજરાતની, એને એ પણ આપણી એક પરંપરા છે. પહેલું નર્મદે લખેલું ને, કયું? ગરવી ગુજરાત. જો એને ભૌગોલિક રીતે ગુજરાતની બોર્ડરોને એમાં જાય છે, પ્રમાણમાં અભિધા લેવલે છે. ધીમે ધીમે સૂક્ષ્મ સ્તરને પકડતા પકડતા કવિઓ ગુજરાતની એક મુદ્રા ઉપસાવે છે. આજે જે આપણે વિશ્વભરમાં ગુજરાતીઓ ફેલાયા છીએ, આપણી અંદર એક ખુલ્લાપણું છે જગતના મૂલ્યોને સ્વીકારવાનું. આપણે બદલાઈ શકીએ છીએ, આપણે પાણી જેવા રહી શકીએ છીએ, જેની સાથે મિલાવો એવો રંગ ધારણ કરી શકીએ. આ લવચિકતા આવતા આવતા 2,500 વર્ષ ગયા છે. રુદ્રદામાને યાદ કરો, એ અહીંનો રાજા નહોતો. તમે યાદ કરો, અહીંયા જ સીધીઓને આપણે સ્વીકાર્યા છે. સીધી ધમાલ આપણને દેખાવે લાગશે કે એ નિગ્રોસ છે, પણ ના, એ ગુજરાતી બોલશે, અને એ પણ સૌરાષ્ટ્રીયન ગુજરાતી બોલશે. એમની પણ 7મી 8મી પેઢી. આ જે ખુલ્લાપણું આવ્યું છે ને મોહેજો દરો વખતે, ઈસવીસન પૂર્વે 3500 વર્ષથી 1900, આ વચ્ચેનો ગાળો છે. એની ભાષા હજી પૂરી નથી ઉકેલાઈ. એ સમયે તમે જુઓ, તમે ઇવન અત્યારનું જે બલુચિસ્તાન છે, અફઘાનિસ્તાનના જે પ્રદેશો છે, એના દૂર સમરકંદ, બુખારા, એની સાથે ગુજરાતનો નાતો આજનો નથી. 2,500 વર્ષથી આપણને એનો ઇતિહાસ મળે છે. આપણી પોઠો ત્યાં જતી, આપણા વેપારીઓ ત્યાંથી
માલવાહન લાવતા ગ્રાન્ડ ટ્રંક રોડ, યાદ છે? આ નામ સાંભળ્યું છે? એ ભારતમાંથી જ્યારે પસાર થઈને બર્મા સુધી વિકસતો હતો, એમાંનો એક મોટો ફાંટો ગુજરાતીઓ સાથે જોડાયેલો છે. તો એના વારસદાર છીએ. મારે જે કહેવું છે એ, અને એ આખી સંસ્કૃતિને, એ આખા ઇતિહાસને પચાવનાર છે ઉમાશંકર જોશી. તમે પુરાણોમાં ગુજરાત નામનું એમનું જે પુસ્તક છે એ વાંચો તો ખ્યાલ આવે કે એમણે ઋગ્વેદથી આરંભીને આપણા જે વેદો છે, પુરાણો છે, અને એ પણ ખાલી નહીં, જેણે પૂંઠવી ના જોયું હોય એ બોલે વેદોમાં આમ કીધું છે. અલા, કંઈ નથી કીધું, તને ખબર છે? એમ વાત નથી. વાંચો, આ આપણી ભાષામાં લખાયેલો છે. આપણને ગૌરવ હોવો જોઈએ, દુનિયાના વિદ્વાનો વાંચે છે અને આપણે નથી, બિલકુલ નથી. એ તો બહુ દૂરની વાત છે. પુરાણે કેટલા વાંચે છે? પુરાણે મૂકો, ભગવદ્ ગીતા કેટલા વાંચે છે? તો પશુમાન આપણામાં ફેર એટલો જ. જો વાંચતા દેખાઈએ આપણે, કોઈ ગાયની પાસે અપેક્ષા ના રખાય કે બેઠી હોય વાગોળતી ચોપડી વાંચતી હોય, હે, કે કોઈ કૂતરું બાજતું હોય કે આ પહેલાં હું વાંચીશ ચોપડી માટે, એ એની પાસે અપેક્ષા ના રખાય, આપણી પાસે રખાય. કારણ કે આપણી પાછળ આ ઇન્વેસ્ટ કરે છે, સરકાર ઇન્વેસ્ટ કરે, મા બાપ ઇન્વેસ્ટ કરે, આ સમય ઇન્વેસ્ટ કરે છે, શિક્ષકો એની માટે કેટલી તૈયારી કરતા હોય છે પાછળ, પછી અપેક્ષા રાખે કે આ વાંચો. કારણ શું છે? જો વાંચતા નથી તો ખાલી જે ક્રિએટ થાય ને, ઈગો ક્રિએટ થાય, સમજ ના ક્રિએટ થાય. એક ઈગો કેવો હોય છે? એ તો મકોડામાં હોય ને, આમ જતો હોય ને મકોડો, એને 2 વાર હળી કરજો, ત્રીજી વાર એ બટકું ભરવા દોડશે. એવા આપણે થઈ જઈએ છીએ. પણ જો આપણી અંદર આ 3,500-4,000 વર્ષથી જે પુરુષાર્થ આપણા બાપ દાદાઓએ કર્યો છે, આપણા વારસાએ જે અમૃત મેળવું છે, ઓલી બધી કથાઓ છે ને, રૂપકો છે દેવો ને દાનવો વાળી, આપણે કયા પક્ષે દોયડું ખેંચવા જવું છે એ નક્કી આપણે કરવાનું છે. ખ્યાલ આવ્યો? દેવોના પક્ષે હાથ આપવો છે કે દાનવોના? દાનવો બિચારા વાંચે નહીં, વિચારે નહીં, આકસ્મિક બધું કરી નાખે. અથવા નાના દાનવ બીજે ક્યાંય નથી, એ આપણી અંદર પડેલો છે. આ 2 વચ્ચેનું દોરડું છે. અમૃત ત્યારે જ પ્રગટે જ્યારે પ્રગટવાનું, પણ અમૃત ત્યારે જ પ્રગટે જ્યારે એ મથીએ. તો એ 2,500 વર્ષનું જે અમૃત આપણને મળ્યું છે, તૈયાર મળ્યું છે, જેના માટે જીવન આપી દીધા છે ઋષિ મુનિઓએ, એ અમૃતનું હું એમ નથી કહેતો તમે આ બધું જ વાંચો, પણ આવું ઉમાશંકર જેવાએ તમને અંકે કરી આપ્યું છે કે પુરાણોમાં ગુજરાતનું શું સ્થાન છે. એના ઉલ્લેખો કઈ રીતે મળે છે. પહેલી મૂર્તિ, તમને કલ્પના છે કે ગુજરાતમાં સૌથી જૂની મૂર્તિ ક્યાંથી મળી? તમારી નજીક જ છે એ સ્થળ. ઈસુની 1લી અને 2જી સદી વચ્ચેની મૂર્તિ મળે છે, અને આહવા પાસેથી મળી હતી ખોદકામ દરમિયાન. તમે વિચાર કરો આપણે. અને આહવા સ્થપાયું નહોતું, આહવા કોઈ શહેર નહોતું, એ તો અંગ્રેજોએ બનાવ્યું છે. તો આ જ્યારે આપણે કનેક્શન જાણશું ત્યારે આપણને ખબર પડશે કે વારસો શું છે. અને મૂર્તિ શેના માટે છે? ચાંદલા કરવા માટે? મૂર્તિના હાથમાં જે બધું પકડાઈ દીધું છે આપણે, એ શું છે? સિમ્બોલ છે, બિંબ છે. આ બિંબને ના સમજીએ, અર્થને ના સમજીએ, કોક આવે એટલે આમ મીઠડા લઈએ, પણ એનો મિનિંગ શું છે એ ના જાણીએ તો કોઈ મતલબ. હાથ પકડીને ફેરા તો ફરી લઈએ, પછી ફેરા ફોગટ ફેરા જ રહે જો એને અર્થ ના સમજતા હોય તો. આ હું તમને જે કહી રહ્યો છું એ કહી રહ્યો છું કે એવી સંસ્કૃતિને ઉમાશંકરે પચાવી છે, અને એનું આલેખન, એટલે એમને એક નામ સંસ્કૃતિ પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉમાશંકર ખાલી કવિ નથી, કવિતાઓ બહુ જ લખી, અને મુખ્યત્વે કવિતાઓ લખી છે. બહુ નાની ઉંમરથી એમણે કવિતાની શરૂઆત કરેલી. નખી લેખ પર શરદ પૂનમ, આ એમનું પહેલું કવિતા. ભૌમિયા વિના મારે ભમવાતા, આ બહુ જ જાણીતી રચના, તમે જાણો છો. એ જ રીતે એમનો આરંભ થયો વિશ્વ શાંતિથી.
હવે વિશ્વ શાંતિ સુધી આ પહોંચ્યો કઈ રીતે? પેલા નાનકડા બામણા ગામનો છોકરો તો વાત કરતો તો 1920ની વિદ્યાપીઠમાં જે સ્થાપના થઈ એમાં એ જોડાય છે. 4 વર્ષ માટે બરાબર ચાલતા સ્વાતંત્ર્ય આંદોલનમાં હિસ્સો લે છે અને પહેલી વાર વિરમગામમાં અને પછી વિસાપુરની જેલમાં એમને રહેવાનું બને છે. અને એ ટાઈમે બહુ જ જોક પણ ચાલતી ગાંધીવાદીઓમાં કે સરકારી પૈસે સરકારી જલસા કરવા હોય તો જેલમાં જતા રહેવું, ત્યાં તમને ખાવા પીવાનું અને ચોપડા આપતા, કારણ કે આ બધા રાજદ્વારી કેદીઓ હતા ને, પુસ્તકો આપતા ને કાગળો આપતા, અને એમાંથી એ લોકો માર્ક્સવાદી બનીને બહાર આવતા, કારણ કે ત્યારે માર્ક્સવાદને સમજવાની ધૂન આખી દુનિયામાં ઉપડી હતી. આજે તો કમનસીબે આપણને એકઈ ધૂન ઉપડતી નથી, આપણને ગાળો દેવાની ઉપડે છે. ગમે એ વિચારસરણીને ગમે એ ગાળો દેતા હોય, સમજ્યા વિના, વાંચ્યા વિના, એ અલગ વાત છે. જે સમયે જે વિચારોની જરૂરિયાત હોય છે એ જન્મતા હોય છે. જો એ ના હોત તો આજે આપણે બધા ઇક્વલ રીતે રહીએ છીએ એ ના હોત. હજીએ તે જમીનદારો અને શોષણો જેનું થાય છે એ બંને વચ્ચેનું અંતર જ ના હોત તો ઘણા બધા બંધારણીય જે ફાયદાઓ થયા છે એ માર્ક્સના કારણે આવ્યા છે. પણ કમનસીબે આજે એને શું ચડે છે, ખૈર એ અલગ મુદ્દો છે. બેલેન્સ એ તમને દેખાય ઉમાશંકરમાં. તો એ જેલની અંદર એક તો માર્ક્સને અભ્યાસ કરે, અને એ દરમિયાન એમણે જે કાવ્યો લખ્યા એ કાવ્યોમાં અંતરંગ બદલાઈ જાય છે. રાવી પાઠક આપણા બહુ જ મોટા વાર્તાકાર, એવા જ મોટા વિવેચક, એ એની પ્રસ્તાવના લખે, એમને આવકારે, અને એ આવકારતી વખતે જે નોંધ લખે છે એ ખાસ વાત. પંડિત યુગની કવિતામાં એ ટાઈમનો એક ઠઠ્ઠા ચિત્ર, કાર્ટૂન, બહુ મજાથી, આજે તો કવિઓ ઉપર કોણ કાર્ટૂન કરે કવિઓ સિવાય? એ સમય હતો જ્યારે સાહિત્યનું મૂલ્ય કરતા. અને બંસીલાલ ચકોર, જેને કદાચ નામ સાંભળ્યું હોય, એમણે કાર્ટૂન કરેલું. આગળ બળવંતરાય ઠાકોર પાલખી ઉપાડી છે ને પાછળ ગાંધીજી છે, અને પાલખીની અંદર કવિતા રાણી બેઠા છે. જો આ સાંકેતિક છે. તમે બકર ઠાકોરનો મિજાજ જોવો એટલે પૂરો બ્રાહ્મણી મિજાજ, નાની નાની વાત ગમે એને ઠપકારી દે, લાફોય મારી દે, એવા વિવેચક હતા. બીજા તો શબ્દોથી મારે, આ તો રીતસર લિટરલી મારી દે. કોઈનો છંદ સહેજ આગો પાછો થાય ને તો ના ચાલે. એ મોટી મૂછો ને ભરાવદાર શરીર ને અવાજ પણ એવો પહાડી. ગાંધીજીને કહી દીધું, ભાઈ તું કોણ છે? પંચમ જ્યોર્જ છે? એવા માણસો છે આ. એ કોણ વળી હુકમ કરનાર? આવો મિજાજનો માણસ. એણે કવિતાની અંદર જે નાનાલાલ પરંપરાથી ઉર્મી પોચટતા આવી ગઈ હતી, જેમાં કલાપીએ બહુ જ તેલ પૂર્યું હતું. આહા ઓહો ની કવિતા, સૌંદર્ય અને હૃદયની રોતી કવિતા, પ્રેમને એની જ વિષયોમાં ખોવાઈ ગયેલી નાનાલાલની કવિતા, એમાં પહેલી વાર બળવંતરાયે બળ પૂર્યું કે ના ચાલે, ખાલી લાગણી ઘેલા થવાથી કવિતા ના ટકે. એની અંદર મેરુદંડ હોવો જોઈએ વિચારનો. ઉર્મિની સાથે જો વિચારને નહીં દાખલ કરો તો કવિતા ખતમ થઈ જશે. આ જે નવો એક આરંભ થયેલો, અને એનો એટલો ગજબનો પ્રભાવ, એ પ્રભાવને મજબૂતાઈથી બિલકુલ નવું રૂપ આપનાર જો કોઈ મળ્યો આપણને કવિ, તો એ ટાઈમે આ ઉમાશંકર અને સુંદરમ, આ જોડી હતી. આ બંનેએ ગુજરાતી કવિતામાં બધા સ્વરૂપોને, અને નવાય પણ, એ ટાઈમનું મુખ્ય સ્વરૂપ એટલે સોનેટ. પણ ખાલી સોનેટમાં એ ના બંધાઈ રહ્યા, ગીતો પણ લખ્યા. તમે હમણાં જ સાંભળ્યું, સરસ ગાયું બેને. સોનેટ પણ લખ્યા એમણે. ઇલેજી, જેને કરુણ કાવ્ય કહેવાય, શોક પ્રશસ્તિ કરતા કાવ્યો, એ તો લખ્યા જ લખ્યા. એ સમયના જેટલા પણ પ્રચલિત છે,
એ પણ પોતે બંધાઈ નથી રહ્યા પોતાનામાં. પોતાની એક મોટા ભાગનાને કેવું હોય કે જેમાં સફળતા મળે ને એને પછી ઘૂંટા કરે પાછલી જિંદગી. ઉમાશંકરમાં એવું નથી. એ પોતાને રિપીટ નથી કરતા, એ બદલાય છે, એ સમયની સાથે બદલાય છે. વિશ્વ શાંતિની વાત કરનારો આ કવિ ગાંધીના પ્રભાવ હેઠળ દેશના સીમાડાઓને ભૂંસીને માનવ જાતને એક ખલપીને જે કવિતાઓ લખે છે, જે આદર્શ છે. કવિ વાસ્તવથી દૂર જાય છે અને આદર્શોમાં રાજતી કવિતાઓ એમની પાસેથી ઘણી મળી. પણ એ જ કવિ આઝાદી મળે છે પછીના 15 વર્ષમાં તમે જુઓ તો ઘણા બધા બદલાઈ ગયા, વાસ્તવ ઉપર આવી ગયા, નિર્ભ્રાંત થયા. આ આઝાદી એ કંઈ બધા જ પ્રશ્નોનો ઉકેલ નથી, આ સમજાઈ ગયું થોડા જ સમયમાં. અને એટલે વાસ્તવ દ્રષ્ટિએ એ વિચારવા લાગ્યા અને એમણે ગોટલાને, ચૂસાયેલા ગોટલાને, જેને આપણે કેરીનો ગોટલો કેમ ચૂસીને ફેંકી દઈએ, કંઈ કામનો નથી, એની ઉપર એક કાવ્ય લખ્યું. સિમ્બોલિક છે. આપણે માનવ જાત ઘણું બધું સિમ્બોલથી ચલાવીએ છીએ. ભાષા તો છે જ આપણી પાસે, પણ ભાષાની સાથે હું તમારી સામે આમ ઊભો રહું, પછી ઉમાશંકર જોશી બામણામાં જન્મા અને એ કંઈ ફેર પડે છે? રેડિયો કે ટેલિવિઝનમાં સમાચાર વાંચતા હોય જૂના, આજના નહીં, જૂના, એવી રીતે વાંચી શકાય, ભાષા તો બોલી શકાય, પણ એની સાથે જે ભાર ઉમેરાય છે, એની સાથે જે વ્યંજના ઉમેરાય છે, એ કાકુઓ ઉમેરાય છે, અથવા તો એમાં તમારી ને મારી આંખનો જે કોન્ટેક્ટ છે એના કારણે એક બ્રિજ બને છે તમારી મારી વચ્ચે, એક હૃદય સંવાદ સધાય છે. બધામાં શક્ય નથી, જાગતા હોય એનામાં છે. તો એ જે ઉમેરો થાય છે, એ ઉમેરો કવિએ કર્યો પોતાની કવિતામાં. સમયની સાથે એને ખબર પડી કે આઝાદી મળવાથી કઈ દેશ અધર નહીં આવી જાય, હવે જ રિયલ પ્રોબ્લેમનો સામનો કરવાનો છે. અને બહુ મોટો પ્રોબ્લેમ તમે જાણો છો એમ, દેશના ભાગલા કલ્પનામાં પણ ના હોય. દુનિયાના ઇતિહાસમાં ક્યાંય આ રીતે ભાગલા નથી પડ્યા. નકશા ઉપર લીટી દોરી દો અને ભાગલા પડી જાય. કલ્પના કરો, જેની પેઢીઓની પેઢીઓ છે, મોહેજોદરો વખતની પેઢીઓ ત્યાં જન્મી હોય, એને ઉચાળા ભરી જમીન તો સાથે લઈને નથી આવવાનું, ઘરેણા વચ્ચે લૂંટીને લારા બેઠા છે. અહીંયા ક્યાં જવાનું? જિંદગીમાં કોઈ પેઢી નથી આવી. આ સહેલું નહોતું. આપણા શરીરને તમારે જ આ હાથ અલગ કરવાનો હોય હાથે, અને જે હાલત થાય ને એ હાલત એ પ્રજાએ અનુભવી છે. કઈ જ ખબર નથી શું થવાનું છે, કોઈ સેફ નથી. નાનું બાળક હોય કે 80 વર્ષનો વૃદ્ધ હોય, કોઈનું નથી. એ પરિસ્થિતિ આવી જાય. આમાંથી આપણે પસાર થયા છીએ, આ પીડામાંથી. એ પીડા જોઈ છે ઉમાશંકરે, અને એમાંથી જે કવિતા જન્મી 1956માં લખાયું, હું છિન્ન ભિન્ન છું. તમે એ વાંચો, મેળ પડશે તો હું એની પંક્તિઓ વાંચીશ. મારી ડિઝાઇન જુદી હતી પણ ચાલી રહ્યું છે કંઈક જુદી જ દિશામાં. ખેર, પણ એ જે વેદના હતી તૂટી જવાની, અને એવું તૂટવું જેનો ઘા ક્યારેય પૂરાતો નથી. તમે વિચાર કરો કે આટલું સૈન્ય જેની પાછળ આપણે અબજો રૂપિયા નાખીએ છીએ, એ નાખવા ના પડે જ કદાચ. આપણે જેની પાછળ કંઈક હજારો માણસો ગુમાવીએ છીએ, સૈનિકો ગુમાવીએ છીએ, નિર્દોષો ગુમાવીએ છીએ. આ કયા ભેજાની પેદાશ છે? આ છિન્ન ભિન્ન છું એની મૂળ ભાવના છે. તો આ કવિ સમયની સાથે બદલાયો. એ સમયે 3 એવા કવિ આવ્યા. એક જે સૌંદર્યવાદી છે, કદાચ ભણ્યા હોય, પ્રહલાદ, બારી બહારના કાવ્યો, જેને સૌંદર્યની દ્રષ્ટિએ ચાલ્યા છે. રાજેન્દ્ર હતા એ દિશાના, રાજેન્દ્ર શાહ. પણ 3 એવા માણસો આવ્યા જેણે ગુજરાતી
સાહિત્યને બિલકુલ એનું પડખું ફરે છે. જેણે ભારતીય ચહેરો પ્રગટ કર્યો, વાસ્તવિક ચહેરો, કદરૂપો આપણો જે રિયલ, આપણે ઉપર પાવડર ને મેકઅપ લગાવેલો નહીં, એવો ચહેરો પ્રગટ કર્યો એ નિરંજન ભગત. એમના પ્રવાલ દ્વીપના કાવ્યો, ચલ મન મુંબઈ નગરી જોવા પૂછ વિનાની મગરી. જો આ જે પ્રતીક છે, એ પ્રતીક પોતે જ કેટલું ધીંગું છે. બોધલેરથી પ્રેરાયા છે, કવિ પોતે સ્વીકારે છે કે પ્રતીકવાદી કવિતા જે યુરોપમાં જન્મી એની અસર હેઠળ લખાયા છે. આપણો કવિ માત્ર અંગ્રેજોથી પ્રભાવિત ના થયો, પછી તો યુરોપના જુદા જુદા કવિઓથી તે પ્રેરાયો છે, એને વાંચ્યા છે. અને એના કારણે તમે ઉમાશંકરમાં જુઓ ને તો વિષય વૈવિધ્ય પહેલી વાર એના જેટલું કોઈ નથી આપી શક્યું. એ કવિતા હોય, એ વાર્તા હોય, એ નિબંધ હોય કે એમની વિચારવાની પેટર્ન હોય, બહુ જ સૂક્ષ્મ આંદોલનોને ઝીલે ને એવો સિસ્મોગ્રાફ જેવું મગજ છે એમનું. દૂર થયેલા ભૂકંપ નહીં એ નોંધી લે. ઉમાશંકર અતિલેખનના કવિએ કીધા છે, એમની ઉપર આ મોટી ગાળ છે. એ રોજ જેમ પેલો ભજીયા તળતો હોય ને કંદોઈ, એમ કવિતાઓ આપી છે બહુ બધી. સમગ્ર ઉમાશંકર તમે વાંચો તો ખાસી કવિતા છે એમની. બધાની કઈ ગુણવત્તા ના હોય એટલી ઊંચી, પણ એમણે એટલું બધું લખ્યું. એમાંથી આપણે જો નિદાન કરીએ, એનો ગ્રાફ તપાસીએ તો આપણને ખબર પડે કે આ કવિએ સમસંવેદન કેટલું ઝીલું છે, બદલાતા વિચારોને કેટલા ઝીલા છે. એ કેવો તો દીર્ઘદ્રષ્ટા છે. દીર્ઘદ્રષ્ટા એટલે લાંબુ જોઈ શકનારો, ભવિષ્યને જોઈ શકનારો એવો કવિ છે. અને એટલે જ એમની કવિતાનો બીજો પડાવ બન્યો છિન્ન ભિન્ન છે. એની અંદર આધુનિક સંવેદના ઝીલી. અને ત્રીજો 1956માં જે પ્રગટ થયો એ વાર્તા સંગ્રહ ગૃહ પ્રવેશ, સુરેશ જોશીનો વાર્તા સંગ્રહ. એણે આપણી ગુજરાતી ટૂંકી વાર્તા, ગુજરાતી વિવેચન અને સમગ્ર ગુજરાતી સાહિત્યને 90 ખૂણે વાળી દીધું એમ કહી તો ચાલે. એટલી હદે મોટો વળાંક આપ્યો. ઉમાશંકર ઉંમરમાં મોટા સુરેશ જોશીથી, બંનેને વૈચારિક ભેદ પણ ઘણા અને સુમેળ પણ ઘણો, મૈત્રો પણ ખરા. અને એ બંને વચ્ચેનો સંઘર્ષ તમે એમના મેગેઝિન, ઉમાશંકર જોશીએ 46માં એટલે કે આઝાદ થયું ને આગલા વર્ષે સંસ્કૃતિ નામનું મેગેઝિન શરૂ કરેલું. સંસ્કૃતિના અંકો તમે વાંચો તો ખ્યાલ આવે કે સાહિત્યિક ગુણવત્તા શું છે, એમની અભિરુચિ શું છે. એમણે રુચિ ઘડવા માટે પેઢીના, આપણે એક કામ છે ભાવકોની રુચિને હાઈ કરવી, એને ઉપર લાવવી. એ કામ સુરેશ જોશીએ, ઉમાશંકર જોશીએ, સુરેશ જોશીએ પણ કર્યું. એમણે પણ કેટલા બધા મેગેઝિનો આપ્યા. પણ આજે વાત કરવી છે ઉમાશંકર જોશીની. સ્પર્ધા હતી આ બંને વચ્ચે. એમણે યુરોપીય વેદનાઓને, વિશ્વ શાંતિની વાત કરતો તો એ છિન્ન ભિન્ન વ્યક્તિ ચેતના સુધી આવ્યો કવિ. સમષ્ટિથી વ્યક્તિ, આ ઊંધું રિવર્સ ચાલ્યું. જનરલી વ્યક્તિથી સમષ્ટિ તરફ જાય. ઉમાશંકર જોશીની પ્રતીતિ એવી છે કે એમણે ગાંધી ચિંતા માર્ગે વિશ્વને તે બંધુત્વની ભાવના સેવી, પણ છેલ્લે એમને સમજાયું કે હું જ પોતે છિન્ન ભિન્ન છું. ક્યાં છિન્ન ભિન્ન છે? નોકરીમાં નહીં. એમને કોઈ એવો પ્રોબ્લેમ નહોતો. નોકરીમાં તો એમને શાંતિ હતી. પહેલાં શિક્ષક રહેલા અને પછી એ તરત પ્રોફેસર. અને પ્રોફેસરે જેવી તેવી કોઈ ઓલામાં નહીં, ભાષા ભવન અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીએ જેવું ગુજરાતી ડિપાર્ટમેન્ટ શરૂ કર્યું એના પહેલાં અધ્યક્ષ અને પ્રોફેસર. આર્થિક કોઈ પ્રશ્ન નથી. એમને રાજ્યસભામાં એ જ સમયે 76 થી 81 કેવો સમયગાળો છે, સાલ આજી પાછી થઈ શકે છે મારાથી, એ તમારે મેળવી લેવી. પણ એ દરમિયાન એ રાજ્યસભાના મેમ્બર બને છે
આપણે નહીં પાછળ એમએલએ લખીને ફરતા કેટલાય લાલ બોર્ડવાળી ગાડીઓ લઈ લે, એવા એ સમયે હતા. એનો એક પ્રસંગ કહી દઉં કે કુલપતિ એ હતા, પણ કેવા કુલપતિ એ ખબર છે? કોઈ મળવા આવે ને તો એમણે રાહ જોવી પડતી. 11 થી 1 દરમિયાન ક્યારેય કુલપતિ મળે નહીં. કેમ? એ ટાઈમે લેક્ચર લેતા હતા. આપણો 2 કે 3 જ આવા થયા છે. એક પ્રચુ વૈદ કરીને થઈ ગયા, બીજા ઉમાશંકર થઈ ગયા, ત્રીજા કંચનલાલ કેસી મહેતા. આ 3-4 એવા છે કે જેણે ભણાવવાનું કુલપતિ થયા ત્યારે છોડ્યું નહીં. એ નિયમિત વર્ગમાં જાય. એમના ઇવન ત્યારે તો અત્યાર જેવા કુલપતિઓ નહોતા. સોરી, દિશાહીન થઈ રહ્યો છું, પણ કોઈ દી સરકારના અધિકારીઓને મળવા સલામ મારવા જનારા નહોતા. કામ હોય ને તો એમણે આવવાનું, કારણ કે કુલપતિનું પદ સચિવ કક્ષાનું છે. કઈ કક્ષાનું? હજી પણ આપણે હવે એ ગુમાવી દીધું છે. મિનિસ્ટરને મળવું હોય ને તો કુલપતિ પાસે જાય. હજી પણ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ આવે ને સુરતમાં, તો એમની બાજુમાં ખુરશી મેયર, પછી પહેલી ખુરશી નિયમસર પ્રોટોકોલ મુજબ, બંધારણ મુજબ કુલપતિની લાગે. કમનસીબે એક ગુમાવી દીધું આપણે, કારણ કે ખુરશીમાં બેસનારા નાના નાના થતા ગયા. ખ્યાલ આવ્યો? ઉમાશંકર એક કક્ષાના કુલપતિ હતા. એ માણસ શાંતિ નિકેતન, કોઈને યાદ છે? આ કોનું નામ છે? આપણા કવિવર રવિન્દ્રનાથ ટાગોરે સ્થાપેલી યુનિવર્સિટી છે. એ આના હોદ્દાની રૂએ રાષ્ટ્રપતિ સીધા હોય કુલપતિ, કુલાધિપતિ. એ જગ્યા ઉપર પહેલી વાર ઉમાશંકર જોશીને નિમણૂક કરેલા ભારત સરકારે. અને ઉમાશંકર એવી પ્રતિભા ગણાય છે જે રવિન્દ્રનાથની તોલે આવે, એની સાથે બેસીને વાત કરી શકે. એક કક્ષાનો માણસ, આપણો એકમાત્ર નોબેલ પારિતોષિક વિજેતા કવિ છે. એણે સૌંદર્યની આરાધના કરતી યુનિવર્સિટીની જે સ્થાપના કરી, એના એ ચાન્સેલર તરીકે રહી ચૂક્યા છે. એ રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કર્યું છે સાહિત્યકારોનું. સાહિત્ય અકાદમી દિલ્હીની જે સ્થાપના થઈ, આજે બધી ભાષાઓમાં જે કામ કરે છે, અનુવાદનું કામ, એવોર્ડ આપવાનું કામ, નવસર્જકોને પોંખવાનું કામ, ને સાહિત્ય સંવર્ધનનું કામ, અનેક સેમિનારોને અનુદાનો આપવાનું કામ, એ જે કરે છે એ અકાદમીની સ્થાપના કરવાના ફાઉન્ડર મેમ્બર હતા અને અધ્યક્ષ પણ રહેલા. તો એ માત્ર કવિ નથી કે થેલો ભરાવી અને ડુંગરાઓમાં ફરવા જતા રહેતા હોય, એવા કવિ નથી. એ સમાજમાં રહીને જવાબદારીનું નિર્વહન કરનારા એક મોભી છે, નેતા છે. જનપ્રતિનિધિત્વ કરે, જન પ્રશ્નોને વાચા આપે. અને એ એવા છે કે જ્યારે આખી કોંગ્રેસ ગુંગી ગુડિયા બની ગઈ હતી અને ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લાગુ કરી હતી, ત્યારે એ રાજ્યસભામાં બોલનારો આ એક કવિ હતો એમના વિરુદ્ધ. એવો છે. તો હવે તમે વિચારો કે આ વાર્તાકાર, આ કવિ, આ કુલપતિ, આ રાજ્યસભાનો પ્રતિનિધિ, એ ટાગોરની જે સૌંદર્યને કેન્દ્રમાં રાખીને એક વિશિષ્ટ પ્રયોગ ગણાય છે, એવા શાંતિ નિકેતનનો કુલપતિ પણ એ છે. એ વિશ્વ પ્રવાસી છે. યુરોપનો પ્રવાસ એમની દીકરીઓ સાથે ખેડેલો. ચીનનો પ્રવાસ એમણે રવિશંકર રાવળને બીજા મિત્રો, નામ ભૂલી ગયો અત્યારે, પણ એમની સાથે એ ચીનના પ્રવાસે ગયેલા. ભારતનો પ્રવાસ એમણે કર્યો ને એ બધાનો હિસાબ આપ્યો છે. પાછો હિસાબનો મતલબ કેટલો ખર્ચો થયો એ નહીં, એ હિસાબ 50 વર્ષ પછી કોઈ મૂલ્ય નથી ધરાવતો ને. હિસાબ એ અર્થમાં આપ્યો છે કે એક સંવેદનશીલ માણસ જ્યારે બીજા પ્રદેશમાં જાય છે ત્યારે એની દ્રષ્ટિએ એ પ્રદેશ કેવો ઝીલાય છે, એના સંવિતમાં એ કેવો ઝીલાય છે, અને એ પ્રદેશની ચેતના સાથે કેટલો મળી જાય છે, એનો હિસાબ આપ્યો છે. એમણે જે કુલપતિ તરીકેના લેખો લખ્યા એ પણ જોવા જેવા છે.
એમણે જે મેં કીધું એમ ઇતિહાસના લેખો લખ્યા એ પણ જોવા જેવા છે. ને છેલ્લો મુદ્દો કહી દઉં, મને તમે સમય કહેજો, કારણ કે અમારે તો 2 કલાકની ટેવ હોય છે એવેના. હા, એટલે તમે બધા ચક્કર ખાઈને પડો એ પહેલાં હું વાઇન્ડ અપ કરી લઈશ. તમને છેલ્લો મુદ્દો કહી દઉં, એ વિવેચન. મેં કીધું એમ એ મૂળે તો કવિ છે, પણ એમની ચેતના એટલી વ્યાપક છે. એ કીધું એમ સમાજ સુધારક પણ, એ કીધું એમ વહીવટકાર પણ, એ જનનાયક બનવાની પૂરી ક્ષમતા. એ ઇન્દિરાજીની સામે રાજ્યસભામાં કટોકટી વખતે જે બોલે એવા બહુ ઓછા માણસ હોય, એમાંનો એક આ માણસ. તો એવા ઉમાશંકર વિવેચનમાં જ્યારે આવે છે ત્યારે એ પ્રમાણમાં ઓછું, જોકે ઓછું તો કંઈ નહીં, 10-12 પુસ્તકો છે એમના, પણ આખો એક અધ્યયન એ તો સંશોધન હતું, સમીક્ષા હતી. પણ એ પછી એમણે જે કવિની શ્રદ્ધા વિશે વાત કરી હોય, કે ભાવન વેપાર વિશે વાત કરી હોય, કે એમણે તત્કાલીન સાહિત્યમાં ચાલતા જે પ્રશ્નો છે એને લઈને સંપાદકીય લેખો લખેલા, તંત્રી લેખો, એની અંદર આપણને એમની વિવેચનની સ્પષ્ટ એવી સમજ મળે છે. અને આપણે ત્યાં સદનસીબે ગુજરાત, તમે બીજા હવે તો આ તમારું જે સમૂહ માધ્યમ છે એના કારણે તમે કદાચ હિન્દી કવિતાઓ સાંભળતા હશો, કવિ સંમેલનો તમે નાખજો હિન્દી, તો એ બધા કાં તો વ્યંગના હશે, કાં હાસ્યના હશે. મોટા ભાગે એની જ એક પરંપરા ઊભી થઈ છે. ગુજરાત અને બંગાળ અને કંઈક અંશે મહારાષ્ટ્ર, આ 3 રાજ્યોની કવિતા બિલકુલ જુદી પડી. આપણે સૌંદર્યવાદી બન્યા. થીમ ગમે તે લઈએ, પણ જ્યાં સુધી એને આકારબદ્ધ ના કરીએ ત્યાં સુધી આપણો કવિ રહેતો નથી. સૌંદર્ય પદાર્થ જેને કહેવાય, એની આરાધના કરનારો કવિ મળે છે. ગુજરાતમાં એ પ્રભાવી રીતે સ્થપાવવામાં મેં કીધું એમ નિરંજન ભગત, સુરેશ જોશી અને ઉમાશંકર જોશી, આ 3 મોટા કવિઓ જવાબદાર છે. તો આ વિવેચનમાં એમનું પ્રદાન, એમનો જે એક પાસું રહી જાય છે એ અનુવાદક તરીકેનું. એમણે જે અભિજ્ઞાન શાકુંતલનો જે અનુવાદ કર્યો એ પણ વાંચજો તમે, આપણને કાલિદાસની સમકક્ષ અનુભૂતિ કરાવે. એમના 3 મળે છે અનુવાદ, એક અંગ્રેજીમાંથી અને 2 સંસ્કૃતમાંથી. તો એ અનુવાદો આજે પણ એટલા ને એટલા, સમશ્લોકી પણ એમણે કર્યા, એમણે રૂપાંતરિત પણ કર્યા. તો તમને કઈ હાઈટ હોવી જોઈએ અનુવાદકની, ટ્રાન્સલેટરની મથામણ કેવી હોવી જોઈએ, એમની પેલી સંશોધક તરીકેની સજ્જતા ગજબની છે, ધીરજ ગજબની છે. એ પ્રશ્નોને સમજવા, એને આલેખવા, એ માટેની જે સજ્જતા છે એ અનન્ય છે. આવો એક માણસ આપણી વચ્ચે કમનસીબે 88માં દેવલોક થયા ઉંમરના કારણે મુંબઈની હોસ્પિટલમાં. એ ઉમાશંકર જોશી મૃત્યુ પામ્યા, એના એ દાખલ થયા સાંજે. એ પહેલાં પણ એક કાવ્ય અધૂરું છોડીને ગયેલા. તમે વિચાર કરો કે એણે યુવાન વયે, એટલે કે લગભગ 10મા-12મામાં ભણતા હતા ત્યારે શરૂ કરેલું, પૂરા 6 દાયકા શબ્દની આરાધના કરી. અને શબ્દએ એમને એક નાનકડા બામણા ગામથી ઉચકીને વિશ્વકવિ તરીકે સ્થાપી આપ્યો. એમનું ઘણું બધું અનુવાદિત થયું છે, અંગ્રેજીમાં થતું રહે છે, એનું મૂલ્ય થાય છે, એનો એક આખો વર્ગ ઊભો થયો છે. એમના ઉપર વેબ પેજ છે કેટલા બધા, તમને રસ પડે તો એ વાંચજો, વાંચવા જ જોઈએ આપણા કવિઓને. પર્સનલી હું કહું તો મને કેટલીક કવિતાઓને બાદ કરતાં હવે એ બદલાઈ ગયેલી લાગે, ફીકી લાગે, પણ બાકીનો જે શબ્દ છે એના કારણે ઉમાશંકર ક્યારેય ભૂલાય નહીં. અને થોડીક જે રચનાઓ છે, ગીત રચનાઓ, 2-3 સોનેટ, અને એમની ખાસ કરીને દીર્ઘ રચનાઓ, અને એમણે કરેલા પદ્ય નાટકના પ્રયોગ એ ક્યારેય ભૂલાશે નહીં. એમાં પહેલો પ્રાચીના નામે પ્રગટ કરેલો, અને પછી
મહાપ્રસ્થાનના નામે, એમાં એમણે જે ભારતીય મિથનો ઉપયોગ કર્યો છે અને નાટક, અને એ પણ પદ્યમાં લખવું, જેની પરંપરા એલિયટ દ્વારા સ્થાપવામાં આવી હતી. થર્ડ વોઇસ ઓફ પોએટ્રી એને જે જિકર કરેલી એને સિદ્ધ કરવા, જેની નાનાલાલે આપણે ત્યાં બ્લેન્ક વર્ષની શોધ માટેની જે મથામણ કરેલી, એ પરંપરામાં કવિએ એક ડગલું આગળ લઈ જતું કામ કર્યું. નવું સ્વરૂપ જન્માયું, નવા પ્રયત્નો જન્માયા. એવો આ કવિ ઉમાશંકર જોશી. મિત્રો ખરેખર વાંચજો. હું ગેરંટી આપું છું કે તમને એ ક્યારેય નહીં છોડે, અને તમને એટલું એ આપશે કે તમે અત્યારે છો એના કરતાં અનેક ગણા વિકસશો. આપે સૌએ શાંતિથી સાંભળો એ માટે તમારો આભાર. આ સંસ્થાએ મને અહીંયા તમારી સાથે સંવાદ કરવાની તક આપી, એ માટે આ કોલેજના પદાધિકારીઓ, સંયોજકો, અધ્યાપક મિત્રો આવીને બેઠા છે. સારું લાગ્યું, ગમ્યું, કારણ કે આજે શાંતિથી સાંભળનારાય દુષ્કર થતા જાય છે. એવા સંજોગોમાં તમે આટલા ડાયા ડામરા થઈને મને સાંભળ્યો, એ માટે ખૂબ ખૂબ આભાર. સાહિત્ય પરિષદનો પણ આભાર કે એણે ઉચિત રીતે કવિઓના જન્મદિવસને ઉજવવાની પરંપરા બરકરાર રાખી છે. આપ સૌનો પુનઃ ધન્યવાદ.